વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાંકાનેરની પ્રજાએ તમને ખોબરે ખોબરે મત દઈ અને ભાજપના ઉમેદવાર તરીકે તમને ચૂંટીને જાહેર કર્યા છે. ત્યારે વાંકાનેર શહેરની પ્રજા અત્યારે રોડ રસ્તાના કામ અને ખાડા ખબડામાં તાતી ગઈ છે. ગંદા પાણી આવે છે, ગટરો રોજ ઉભરાય છે, માર્કેટમાં બેઠા બેઠા કોકને ચેલેન્જ ન કરાય. મોરબીના ધારાસભ્ય એનું કરશે અને ઈટાલીએ એનું કરશે. તમે વાંકાનેરની પ્રજા માટે થઈ વાંકાનેર રાંચી દેવડીનો પુલ બનાવો. વાંકાનેરના રસ્તા, વાંકાનેર રાજકોટ રોડ, શેરી ગલીના રસ્તા જે ગટરો તૂટી ગઈ છે એનું ધ્યાન આપો. અમારી બહેનોએ તમારા પાસે રજૂઆત પાણી માટે કરી હતી. ત્યારે તમે એમ કહેતો તો આ તો બધા અક્કલ પઠા છે, પણ તમે અક્કલવાળા છો તો વાંકાનેર શહેરના નાગરિકોને સંતોષ આપો. અસંતોષ કરવા ભાઈ તમે મોરબીમાં ચેલેન્જ આપો છો એના કરતા આ વાંકાનેરના વિકાસ માટે ચેલેન્જ કરો. આ વાંકાનેરમાં કેટલા રસ્તા ખરાબ છે. આ જીનપરા રોડ, વિસીપરાની સ્કૂલની ખાસ જરૂર છે. લક્ષ્મીપરા, જવાસા રોડ બધા રસ્તા ખરાબ છે. પાણી ગંદા આવે છે, બધા ખાડા ભર્યા છે. ખેડૂતોને ખાતર આપો, લાઇટ આપો, આની જરૂર છે. જીતુભાઈ તમે ચેલેન્જ છે ને વાંકાનેરના વિકાસ માટે આપો. વાંકાનેરમાં કેટલા બધા પ્રશ્નો છે, રસ્તા ખરાબ છે, ગટરના ઢાંકણા નથી. ચેલેન્જ તમે એ વાતનું આપો. સફાઈ કામદારના ક્યારના કેટલા ટાઈમથી પ્રશ્નો છે, તમે એમાં બધામાં તમારે જે વિકાસ કરવાનો છે એમાં માંગણી આપો ને. મોરબી જિલ્લા માટે શું કામ તમે ખોટી ગોપાલભાઈ ને ઈટાલી એનું કામ કરશે, તમે તમારું કામ કરો. વાંકાનેરમાં કેટલા પ્રશ્નો, પાણી ગંદુ આવે છે, બધે ખાડા ખપચા એટલા છે, ગટરના ઢાંકણા તૂટેલા છે, દેવરીવાળી પુલ કેટલા ટાઈમથી એમના મજૂરી પડી છે, એના માટે થઈને ટ્રાફિક જામ થાય છે. કેટલા પ્રશ્નો છે વાંકાનેરના. અને તમને વાંકાનેરની પ્રજાએ મત આપીને તમે ચૂંટાણા છો, મોરબીને નહીં. મોરબીની પ્રજામાં તમે શું કામ દખલગીરી કરો છો? જે કરવાનું છે એ કામ કરો ને તમે. 2 દિવસથી વોટ્સઅપમાં મેસેજ વાયરલ થયો છે કે અમે આ રોડ પાસ કરાવ્યા, આ રોડ પાસ કરાવ્યા. એકે પાસ કરાવેલા નથી. અમે 4-5 મહિનાથી ચૂંટણીમાં આવ્યા પછી આ બોડીમાં એકે રોડ પાસ થયા નથી. અગાઉના રોડ પાસ થયેલ છે, અગાઉના ટેન્ડર પાસ થયેલા છે, એના તમે રોટલા શેકોમાં, એનો જસ તમે લ્યોમાં. એની જગ્યાએ તમે એ જસ લ્યો કે ભાઈ આટલા મહિનાથી રોડ પાસ થયા છે તો કામ કેમ ચાલુ નથી કરાવ્યા. હજી કામ ચાલુ કરાવીને વાંકાનેરની પ્રજાના તમે રોડના પ્રશ્નોના બધા સોલ્યુશન કરો. મારે તો એટલું જ કહેવાનું કે જડેશ્વર રોડનું ઉદ્ઘાટન તમે કર્યું અને 6 મહિના નથી થયા અને એ તૂટી ગયો. હવે તમે એ ચેલેન્જ દો કે હવે પછીનો જે રોડ બનશે એ 6 મહિના નહીં, કદાચ 30 વર્ષ સુધી ચાલશે, એવું ચેલેન્જ દો. તમે આ ભૂલી જાઓ, વિસાવદરને મોરબીને ભૂલી જાઓ અને વાંકાનેરને વિકાસના પ્રંથે લઈ જાઓ. હાલમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એક વિડીયો વાયરલ થયો અને એને મોરો દેવાનો શોખ છે. ચેલેન્જ રમે છે ભાજપવાળા. પણ જીતુભાઈ સોમાણીને અમે અહીંથી ચેલેન્જ આપી છે કે 1 વર્ષથી આ પુલ જે રાતી દેવડી બાયપાસ વાળો છે, જડેશ્વર વાળો બાયપાસ પુલ, એ 1 વર્ષથી બંધ પડ્યો છે. 1 વર્ષથી આ તૂટી ગયેલા પુલનું તમે સમારકામ નથી કરાવી શકતા. 1 વર્ષથી અહીંયાના લોકો હેરાન થાય છે. 1 વર્ષથી આ રસ્તાને તમે રિપેર નથી કરાવી શકતા. અને રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરો આવ્યા હતા, તમે જોઈ શકો, નીચે દેખાડો તો પહેલાં તમે જોઈ શકો છો કે નીચે ક્યાંય પાણી નથી. છતાં અહીંયા કોઈ મજૂર કે કોઈ લેબર વર્ક કામ કરવા માટે હજી સુધી આવ્યા નથી. અને બીજા નંબરમાં કે તમને જો એટલો જ બધો શોખ હોય મોરો દેવાનો, તો તમે રાજીનામું દઈ દો ને. તમને અહીંયાથી ચૂંટણી લડી હરાવવા માટે અમારા રણછોડભાઈ એક જ કાપી છે. અમારા પ્રદેશના કોઈ નેતાની જરૂર નથી. પ્રદેશમાંથી અમે કોઈ ટીમને નહીં બોલાવી અને ઓનલી ફોર રણછોડભાઈ થુલેટિયા, ગામ રૂપાવાટી, આ એક જ વ્યક્તિ તમને હરાવવા માટે કાપી છે. અને જનતાએ તમને ચૂંટા છે તો 5 વર્ષ પૂરા કરવા માટે ચૂંટા છે, જનતાના કામો કરવા માટે ચૂંટા છે. શાક માર્કેટમાં બેસીને દલાલી કરવા માટે જનતાએ તમને મત નથી આપ્યા. તમારો આત્મા જો જાગતો હોય ને તો તમે વાંકાનેરની જનતાની પીડાને સાંભળો, સમજો. આજે રસ્તામાં ટ્રાફિક એટલા, ખાડા એટલા, બસ સ્ટેશન વાળા રોડની હાલત તમે જોવો. માત્ર તમારે શાક બકાલાની માર્કેટમાં બેસી અને મોટી વાતો કરવી છે. તમે જાઓ ઘેવડ બાજુ, વચનો દઈને આવ્યા છો ચૂંટણી વખતે કે તમારા ગામમાં રોડ બનાવી દેશું, ફલાણું કરી દેશો. જે ગામમાં તમે જે વચનો આપ્યા છે ને એ પૂરું કરો. અને બીજા નંબરમાં જો તમને શોખ હોય ચૂંટણી લડવાનો તો આવી જાઓ. અમારા રણછોડભાઈ કાપી છે. અમે તમને ચેલેન્જ આપી છે કે તમે રાજીનામું આપો. રણછોડભાઈ એકલા ચૂંટણી લડશે અને પ્રદેશમાંથી અમે કોઈને નહીં બોલાવી. અમારી વાંકાનેરની ટીમ અને તમારી વાંકાનેરની ટીમ થઈ જાય મોરે મોરો.
જીતુભાઈ તમારે રાજીનામું નથી દેવું. તમારે 15 વર્ષમાં માંડ વારો આવ્યો છે અને તમે આ 15 વર્ષમાં જનતાના કામ કરી બતાવો. રોડ રસ્તા ઈ જે એમનામ પીડા છે અને તમારે હવે આ 5 વર્ષ જ માંડ રીશે ત્યાં તમારું ધોરું થઈ ગયું છે. હવે આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે એટલે ઝાલીડાથી વસુંધરા વાળો રસ્તો 5 વર્ષથી કામ બંધ પીડ્યું છે અધૂરું. પછી જયપુર રૂપવટી સુધી અડધો રસ્તો બાકી બંધ છે. એ જે અહીં વસંત દઈ જાવ છો કે અમે કરી જઈશું કરવા તો આવતા નથી. અને તમારામાં તાકાત હોય તો કાલ રાજીનામું મૂકી દો તો આ જનતા તમને પાડી દી છે.